કાર્યવિજય તદસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ પ્રદાનમ સર્વધર્મ જય નમઃ જય પુરુષાસન નમઃ પુરુષા પ્રકાશતે ચિત સદાવાય. આ લોકો નથી આવવાના. કેમ? ખબર નહીં, ભારતી ભાભીએ મેસેજ મૂક્યો છે કે અમે નથી આવવાના. કટ અવાજ આવે કે અવાજમાં ચી ચી ચાલુ. હા, આહા, આ પેજ નંબર 225. પેજ નંબર 225, સેકન્ડ પેરેગ્રાફ. આહા, ખરેખર તો ઉત્પાદ વ્યયથી ભગવાન આત્મા રહિત છે, તેટલો જ આત્મા છે. ઉત્પાદ વ્યય છે તે પરદ્રવ્ય છે અને ધ્રુવ છે તે સ્વદ્રવ્ય છે. હવે જે ઉત્પાદ વ્યય પર્યાયને જો સ્વદ્રવ્યમાં જોડી દે છે તો ઉત્પાદ રૂપ સ્વદ્રવ્ય રહેતું નથી, ઉપાદેય રૂપ સ્વદ્રવ્ય રહેતું નથી, પરંતુ તેની દ્રષ્ટિ પરદ્રવ્ય ઉપર જાય છે. ઉત્પાદ વ્યયથી સહિત જે દ્રવ્ય છે એ પરદ્રવ્ય છે. ઉત્પાદ વ્યય તો પરદ્રવ્ય છે, પણ ઉત્પાદ વ્યયથી સહિત જે દ્રવ્યને માને છે તેને બુદ્ધિ પરદ્રવ્યમાં ગઈ છે, કેમ કે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, તેથી તે ધ્યાનનું ધ્યેય છે. ધ્યેય નથી. ક્યાંથી આવ્યું? અચ્છા, હા, ધ્યાનનું ધ્યેય નથી. હા, ઓલું આમ સાઈડમાં બેકગ્રાઉન્ડમાં અવાજ છે ને આવે કટ કટ. એ મમ્મીના ડિવાઇસનો આવે છે. ઓહો. હા, એ મમ્મીનો ડિવાઇસ ચાલુ રહે ને ત્યારે એટલી ટાઈમની પાછળ ચાલુ જ રહે છે. મારું? હા, તમે મ્યુટ કરો તો આ બંધ થઈ જશે. પછી તમારે બોલવું હોય ને ત્યારે અનમ્યુટ કરો. મોમ કેમ? હા, કર્યું મ્યુટ કર્યું. હા, હવે જો હવે નહીં આવે. હા, ઉત્પાદ વ્યય છે ને એને પરદ્રવ્ય પર સ્વભાવ વ્યય કીધું ને, એટલે એને ઉત્પાદ વ્યય થી સહિત દ્રવ્ય માનો તો એ પરદ્રવ્ય પર સ્વભાવ ને વ્યય છે. કારણ કે એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, પણ ધ્યાન કરવા માટે ઉપાદેય નથી, આશ્રય કરવા માટે ઉપાદેય નથી. માટે એ ઉપાદેય રૂપ દ્રવ્ય રહેતું નથી, માટે એને પ્રમાણ ને પૂજ્ય ન કીધું, પણ નિશ્ચય ને એને પૂજ્ય કીધું. કારણ કે એમાં વ્યવહારનો નિષેધ નથી આવતો પ્રમાણમાં, અને નિશ્ચય નહીમાં પ્રમાણનો નિષેધ આવે છે, માટે એ પૂજ્ય છે. જૈન દર્શનનો પ્રાણ કીધું ને 11મી ગાથામાં, એ એટલા માટે કે એમાં વ્યવહાર સગળો એ અભૂતાર્થ અસત્યાર્થ ને જૂઠો છે ને, એમ નિષેધ કર્યો ને એટલે જૈન દર્શનનો પ્રાણ કીધું 11મી ગાથા. એના ઉપરથી ટોડરમલ સાહેબે ઓલું સૂત્ર આપ્યું કે જ્યાં નિશ્ચય નહીથી વાત આવે તેને સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન કરવું, અને જ્યાં વ્યવહાર નહીથી વાત આવે તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતત્વ. હા, જે સૂત્ર કીધું એ લખવા દે. સૂત્ર લખાવો. લખી લીધું તમે પેલા? તો પાછું દર વખતે લખવું પડે. જ્યાં નિશ્ચય નહીથી વાત આવે સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન કરવું. અને જ્યાં વ્યવહાર નહીથી વાત આવે
તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. આ છે ને શાસ્ત્ર સમજવાની રીત છે, બરોબર. બધા અને બધા નિશ્ચય ને વ્યવહારનું સર્વત્ર આ જ લક્ષણ જાણ. શું કીધું? આ શાસ્ત્ર સમજવાની રીત છે એ શું કીધું? દ્વિનયાશ્રિત છે ને સર્વજ્ઞ ભગવાનની વાણી. તો બધા એમ કે સર્વજ્ઞ ભગવાનની વ્યવહારની વાત તો આવી છે, તો એ આવી છે શું કામ? નિષેધ કરવા માટે. શરૂઆતનું ન સમજણ. શું નયાશ્રિત શું કીધું? સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વિનયાશ્રિત છે. જ્ઞેય. દ્વિનયાશ્રિત. હા, દ્વિ એટલે બે. દ્વિનયાશ્રિત છે. એટલે બધા એમ કે ભાઈ ભગવાને કીધું છે વ્યવહાર નહીં, તો શું કામ નિષેધ કરવો? એમ પણ એ નિષેધ કરવા માટે કીધું છે વ્યવહારનું. બરોબર. એક નિશ્ચય નહીં ને માને છે, નિશ્ચયાભાસી થઈ ગયો. એક વ્યવહાર નહીં ને માને, વ્યવહારાભાસી થઈ ગયો. એક કે અમે બે નહીં ને માની છીએ, તો નિશ્ચય તો એ ઉભયાભાસી થઈ ગયો. તો એને નિશ્ચય ને વ્યવહારનું સ્વરૂપની ખબર નથી. નિશ્ચય એટલે શું કે ભગવાન આત્મા આશરે પરિણમન થઈ ગયું ને, એને નિશ્ચય રત્નત્રય કહેવાય. અને એની સાથે જે રાગ હોય એને વ્યવહાર રત્નત્રય કહેવાય. તો એ કઈ મોક્ષ નું કારણ નથી, એ તો એની સહચર સાથે છે, એટલે એને ઉપચારથી કીધું. એટલે મોક્ષ માર્ગ બે પ્રકારે નથી, એક જ પ્રકારે છે. એનું કથન બે પ્રકારે છે. નિરૂપણ બે પ્રકારે કર્યું, એટલે નિરૂપણ એટલે કથન. સર્વ મોક્ષ માર્ગ પ્રકાશકમાં 5મો અધિકાર છે ને, એમાં મતાર્થ નું ખંડન છે બધાયના. એમાં સ્થાનકવાસી ને ડેરાવાસી ને એમાં એને અજૈન કીધા બે. અને 7મો અધિકાર છે દિગંબર ધર્મમાં મિથ્યા દ્રષ્ટિ કેવા રહી જાય છે એનું કથન છે. 7મા દિગંબર ધર્મમાં આવ્યા પછી એના સિદ્ધાંતોનું રહસ્ય ન સમજે તો મિથ્યા દ્રષ્ટિ રહી જાય. એટલે એના ઓલી એક્ઝામ આપી ને મોક્ષમાં પ્રકાશકની, તો એમાં 5મો અને 7મો બે અધ્યાય એ લોકોએ કાઢી નાખ્યો, એટલે એની એક્ઝામ ન લીધી. નહીં, 5વાની તો ન લીધી, 7માની એ ન લીધી. અચ્છા, એ લોકો માનતા ન હોય ને પાછું એવું બધું. એટલે પણ એ તો ટોડરમલ સાહેબે લખ્યું છે, અને એ લોકો તો ટોડરમલજીને બહુ માને ને. વાંધો આવતો હશે ને કઈક. હા, કારણ કે 5મું તો ચલો સમજા કે હવે ઠીક, હવે ચાલ કે એ જાણવાની જરૂર ન હોય, જે એક્ઝામ આપે એને આટલું તો ખબર પહોંચી ગયા અહીંયા. પણ 7મો એ નો લીધો. ગુરુદેવે તો 7માને બહુ અગત્યનો, બહુ અગત્ય કીધો છે ગુરુદેવ. લખી લીધો એને પોતે. અને આ મોક્ષ માર્ગ પ્રકાશક મળ્યું ત્યારે તો એ કોતરમાં જઈને વાંચતા હતા, ખાવું પીવું બધું ભૂલી ગયા હતા. કોઈ પગે લગવા આવે તો ઊંચું જોઈને આમ ન કરે, એટલું બધું. અને આ વિહાર કર્યો ને ત્યારે 7મો અધ્યાય લખી લીધો હતો પોતે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે છે તે સ્વદ્રવ્ય છે, અને જે ભેદો હતા તે બહિર્તત્વ છે. 7 તત્વના ભેદોને બહિર્તત્વ કહ્યા કે નહીં? શાયિક ભાવ બહિર્તત્વ છે, સમ્યક દર્શન બહિર્તત્વ છે, ધર્મના પરિણામ બહિર્તત્વ છે. અનંત ગુણોનો નાથ પ્રભુ વિભુ ધર્મી એવો ભગવાન આત્મા તે અંત તત્વ છે. અનંત ગુણનો નાથ પ્રભુ વિભુ ભગવાન આત્મા તે અંત તત્વ છે. એ શુદ્ધ અંત તત્વ સ્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે,
પછી અંતતત્વની વ્યાખ્યા કરશે. હું એ અંતતત્વને મહાન કહી દીધો. ક્યાં આવે છે? હું વાંચું છું ને તો તમારું ડિવાઇસ છે ને બ્રેક થાય છે. હું જ્યારે બોલું છું ને, ના પણ અમને બ્રેક થાય છે, અમને વચ્ચે વચ્ચે ઓલું સ્ટેટિક આવે છે. એટલે તમારું ડિવાઇસ છે ને પછી તમારે બોલવું હોય ત્યારે ઓન કરી દેજો. ક્યાં આવે છે શુદ્ધ અંતતત્વ અને બહિર્તત્વની વાત? શુદ્ધ અંતતત્વ ને બહિર તત્વની વાત તો બહિરાત્મા ની વાત આવે છે ને. બહિરાત્મા અંતરાત્મા. બહિરાત્મા નહીં, બહિર્તત્વ. તો ઓલા નવ તત્વની વાત જે કરી, આપણે ક્યાં આવે? સમય સારમાં 38 ગાથામાં. ભૂલી ગયા? પેલા આપણે વાંચ્યું તો. કાઢો 38 ગાથા નિયમ સારની. આમાં જ છે શુદ્ધ અંતતત્વ. હા, આમાં જ છે. પેલી જ ગાથા છે ને. 38. એને કીધું ને એમાં પાયો નાખ્યો, આ હવે મેલ ચણાય છે. હા, સેમ. એટલે સેમ વાત બે, એમાં થોડો જ ફેર છે એવું છે. જે બાહ્ય તત્વ જીવાદી સર્વે હેય આત્મગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એટલે જીવાદી બાહ્ય તત્વ કીધું ને. હા, નવ તત્વ છે ને એને બાહ્ય તત્વ કીધું. મોક્ષ માર્ગ પ્રકાશકમાં અને આ નિયમસારમાં નવ તત્વમાં ફેર કેવી રીતે પડ્યો? મોક્ષ માર્ગ પ્રકાશકમાં નવ તત્વને ઉપાદેય કીધું છે અને આમાં હેય કીધું છે. નવ તત્વને ઉપાદેય નો કહે. હરખી રીતે બોલો. નવ તત્વ માંથી જે જીવ તત્વ કાઢે એને ઈ અહીંયા છે મોક્ષ શાસ્ત્ર. એ તો કાર્તિકેય એનું પ્રેક્ષામાં. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં જીવ ને અજીવ બેને દ્રવ્ય કીધા. જીવ એટલે જીવ દ્રવ્ય ને અજીવ એટલે પૂતગલ દ્રવ્ય ને એ બે ના સંયોગ થી બાકીની પર્યાય થઈ. આશ્રવ પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા અને મોક્ષ એમ. એટલે પુણ્ય પાપ છે ને તો જીવ પુણ્ય, અજીવ પુણ્ય, સંજ્ઞ પુણ્ય અથવા અસંજ્ઞ પુણ્ય એવી રીતે. બરોબર? એ બધા ડબલ એવી રીતે કીધા. જીવ અજીવ શું કીધું કે મોક્ષ પ્રકાશકમાં શું કીધું છે? જીવ અને અજીવ બેને દ્રવ્ય કીધા. દ્રવ્ય? હા, જીવ દ્રવ્ય અને અજીવ એટલે પૂતગલ દ્રવ્ય. બરોબર? હવે જીવ ને પૂતગલ થી જે બધી બાકીની 7 પર્યાયો થઈ ને એને પર્યાયો કીધી. એટલે પુણ્ય, જીવ પુણ્ય અને અજીવ પુણ્ય. બરોબર? અથવા એને સંજ્ઞ પુણ્ય અને અસંજ્ઞ કહેવાય. જીવ અને પૂતગલની જે બાકીની સંયોગ થી પર્યાયો થઈ ને, જીવ અને પૂતગલ નો સંયોગ થાય. બરોબર? તો દ્રવ્ય પુણ્ય શું? દ્રવ્ય કર્મમાં પુણ્ય થાય. અને જીવ પુણ્ય એટલે શું? જીવમાં થાય. બરોબર? ઈ ભાવ પુણ્ય કહેવાય, ઓલું દ્રવ્ય પુણ્ય કહેવાય. સંજ્ઞ પુણ્ય, અસંજ્ઞ પુણ્ય. ઈ સંજ્ઞ, અસંજ્ઞ અથવા ભાવ અથવા દ્રવ્ય અથવા જીવ ને અજીવ બધાનો એક જ અર્થ થાય. બરોબર? એટલે જે સંજ્ઞ હોય એ બધા જીવમાં થાય, અસંજ્ઞ હોય એ બધા પૂતગલમાં થાય. એટલે સંજ્ઞ પુણ્ય, અસંજ્ઞ પુણ્ય. બરોબર? પછી જીવ પાપ અને અજીવ પાપ.
પછી ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ. પછી ભાવ સંવર, દ્રવ્ય સંવર. પછી ભાવ નિર્જરા ને દ્રવ્ય નિર્જરા. ને ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ. ત્યારે આ નિયમ સરમાં તો 9 ને પર્યાય જ કીધી, બરોબર. એને દ્રવ્ય ન કીધું, જીવ ને અજીવ બધું પર્યાયમાં જ લીધું. જીવ એટલે શું? 10 પ્રાણ થી જીવે એને જીવ કીધું, અને જીવાત્મ શક્તિ થી જીવે એ અંતઃતત્વ, બરોબર. 10 પ્રાણ થી જીવે એ બહિર્તત્વ. પછી અજીવ એટલે અજીવના લક્ષ્ય જે જ્ઞાન થયું ને એને અજીવ તત્વ. 10 પ્રાણ થી જીવે તે બહિર્તત્વ. હા, અને જીવાત્મ શક્તિ થી જીવે એ અંતઃતત્વ. પછી અજીવના લક્ષ્ય જે જ્ઞાન થાય ને એને અજીવ તત્વ કીધું. એ જીવમાં આવે, અને 12માં જે પૂતગલ આદિ છે એ બધું અજીવમાં જાય. એક મિનિટ, અંતતત્વ પછી શું કીધું? અજીવના અજીવના લક્ષ્ય તમને જ્ઞાન થયું ને એને અજીવ તત્વ કીધું. જીવ પૂતગલ આદિ છે એ બધા 12માં અજીવ કહેવાય, બરોબર. પછી જીવના લક્ષ્ય જ્ઞાન થાય અને જીવ તત્વ ઈ સંવર થાય ને, સંવર નિજરા. એની એટલે અજીવના લક્ષ્ય જે જ્ઞાન થાય તે અજીવ તત્વ. હા, અને અજીવનું જે અજીવ છે ને 12માં અજીવ, જેનું જ્ઞાન થયું તમને, ઈ તમારે જીવ તત્વમાં આવે, ને જે અજીવ છે એ બધું 12માં આવે, બહિર્તત્વમાં આવે. એનો સમજણ. બોલો ભૈરવીબેન, સમજાય તમને? એટલે તમે આ કીધું કે અજીવના લક્ષ્ય જે જ્ઞાન થાય તેને અજીવ દ્રવ્ય, અજીવ તત્વ કીધું. હા, અને બહારના પૂતગલ આદિ જે છે એ અજીવ છે, ઈ બહિર્તત્વ. એ બહિર્તત્વ. પણ અજીવ તત્વ તો અંત તત્વમાં ન આવે ને, તો અજીવમાં જ આવ્યું. ઉપર આપણે જે કીધું અજીવના લક્ષ્ય જે જ્ઞાન થાય તેને અજીવ તત્વ કીધું. કોની અપેક્ષા એ અંત કીધું? આની બહિર્તત્વની અપેક્ષા અંત તત્વ. બાકી જીવ તત્વની અપેક્ષા એ બહિર્તત્વ છે. અજીવના લક્ષ્ય જે જ્ઞાન થયું એ બહિર્તત્વ છે, બરોબર. અને સવર નિજરા મોક્ષ એ બધું બહિર્તત્વ, અને ભગવાન આત્મા એ અંતઃતત્વ. એવી રીતે ચાલો વાંચો. એટલે અંતઃતત્વ છે એ ધ્યાન નું ધ્યેય છે, બહિર્તત્વ છે એ જ્ઞાન નું જ્ઞેય છે, એટલે પરદ્રવ્ય છે. સંવર નિજરા બહિર્તત્વ. હા, સંવર નિજરા મોક્ષ બધું બહિર્તત્વ, અને ભગવાન આત્મા અંતઃતત્વ. આશ્રવ બંધ.
પછી કઈ કીધું હતું ભગવાન આત્મા કે અંતતત્વ પછી કઈ કીધું હતું? અંતતત્વ ધ્યાનનું ધ્યેય છે ને બહિર્તત્વ જ્ઞાનનું જ્ઞેય છે. અને એ પણ છે. અંતતત્વ ઉપાદેય છે. ચાલ વાંચો. એ અંતતત્વ એટલે શું? એકલું અંતતત્વ સ્વદ્રવ્ય છે. અચ્છા, સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વરૂપ જે છે તે સ્વદ્રવ્ય છે અને જે ભેદો હતા તે બહિર્તત્વ છે. 7 તત્વના ભેદોને બહિર્તત્વ કહ્યા કે નહીં? શાયિક ભાવ બહિર્તત્વ છે, સમ્યક દર્શન બહિર્તત્વ છે, ધર્મના પરિણામ બહિર્તત્વ છે, અનંત ગુણનો નાથ પ્રભુ વિભુ ધર્મી એવો ભગવાન આત્મા તે અંતતત્વ છે. અનંત ગુણનો નાથ પ્રભુ વિભુ ભગવાન આત્મા તે અંતતત્વ છે. એ શુદ્ધ અંતતત્વ સ્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. પછી અંતતત્વની વ્યાખ્યા કરશે. એ અંતતત્વને મહાન કહી દીધું. પ્રભુ વિભુ એટલે શું? પ્રભુ એટલે તો ભગવાન, એટલે પોતાના નિજ આત્માને જ બધી ઉપમાઓ આપે છે. પોતાના જે ભગવાન આત્માને જ આ બધી ઉપમા આપી છે ને, પ્રભુ વિભુ વગેરે છે. હા, એટલે એમ પ્રભુ ને વિભુ શું કામ કીધું એવું પૂછ્યું? બધું કઈ નહીં પૂછો. એટલું બધું ખબર પડે. બોલો ભૈરવીબેન. પ્રભુત્વ શક્તિ ને વિભુત્વ શક્તિ છે આત્મામાં, એટલે એને પ્રભુ ને વિભુ કહેવાય. ઈ વાંચો. પ્રભુત્વ શક્તિની વ્યાખ્યા અને વિભુત્વ શક્તિની વ્યાખ્યા 47 શક્તિમાં સમયસર પરિશિષ્ટ છે ને એમાં. કેટલામી હશે? શરૂઆતમાં છે 6 થી 7 કઈક હશે. પહેલી ચિત્તી, બીજી દર્શન, ત્યાં છે આગળ છે. પ્રભુત્વ. સ્વરૂપની, આત્મ સ્વરૂપની રચનાના સામર્થ્ય રૂપ. અચ્છા, એ તો વીર્ય શક્તિ. 6ઠી, જેનો પ્રતાપ અખંડિત છે, અર્થાત કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વતંત્રથી સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. સમજાવો. તમારો પ્રભુત્વ શક્તિથી તમારો પ્રતાપ કોઈથી ખંડિત નથી થતો એમ આવ્યું. અને વિભુત્વ શક્તિથી બધું એક ગુણમાં આનંદ ગુણનું રૂપ છે ને, એટલે એનામાં વ્યાપકત્વ શક્તિ છે. અચ્છા, એટલે વિભુ એટલે વ્યાપકત્વ શક્તિ. વ્યાપક થાય ને, એક ગુણમાં આનંદ ગુણનું રૂપ એટલે બધામાં ફેલાય છે ને એ ગુણ.
અસ્તિત્વ છે, હા જ્ઞાન છે એમ કીધું તેમ અસ્તિત્વ ગુણ નું રૂપ આવ્યું ને, એમ બધા ગુણમાં અસ્તિત્વ ગુણ નું રૂપ આવે, એટલે એ વ્યાપક થઈ ગયો ને અસ્તિત્વ ગુણ. એ વ્યાપક ગુણ ને વિભુ કહેવાય ને, વિભુત્વ શક્તિમય ભગવાન આત્મા છે, એટલે ભગવાન ને વિભૂતિત્વ. એટલે અન્ય મત વાળા શું કે છે કે આખા જગતમાં વ્યાપક થઈ ગયો, સર્વ વ્યાપક. તો એમ નથી, પોતાના સ્વરૂપમાં સર્વ વ્યાપક થઈ ગયો, એને વિભુત્વ શક્તિ કહે. 6ઠી ને 7મી. એટલે ગુરુદેવ છે ને, એને માંદા પડી ગયા ને પછી એને ઓલા હોમિયોપેથિક દવા લેવાનું કીધું. તો હોમિયોપેથિક દવામાં ઓલું સ્પિરિટ નાખે, એટલે બધામાં ફેલાઈ જાય, દવા ફેલાઈ જાય. એટલે પછી ગુરુદેવ ને કે ગુરુદેવ નો લેવાય, છે અપક્ષ કહેવાય હોમિયોપેથી. એટલે ઓલા હુકમચંદજી બારીલ કે તો ઉડી જાય પછી એમ. તો કે ના ના, સ્પર્શ થઈ ગયો તો ને એટલે નો લેવાય છે. ત્યાં વિભૂત્વ શક્તિ નો એને દાખલો આપ્યો કે આ વિભૂત્વ શક્તિ જેમ ફેલાય છે ને એમ સ્પિરિટ થી દવા ફેલાઈ જાય છે. એટલે કે ગુરુદેવ ના વેરી હતા બધા. વિભૂત્વ શક્તિ નું સરખું લખાવો બેન, કે પોતાના સ્વરૂપમાં સર્વ વ્યાપક છે. હા, બધા ગુણમાં વ્યાપી જાય ને, એક ગુણમાં અનંત ગુણ નું રૂપ છે એમ. એટલે બધા વ્યાપક છે, બધું પોતાના સ્વરૂપમાં વ્યાપક છે, એટલે વિભૂત્વ શક્તિ. આખા જગતમાં વ્યાપક છે માટે નહીં. ભગવાન આત્માને સર્વ વ્યાપક કીધો, એ જ્ઞાન અપેક્ષા એ કીધો એમ. જ્ઞાનમાં બધું જણાય છે ને એટલે. બરોબર. એ અંત તત્વ એટલે શું? એકલું અંત તત્વ સ્વદ્રવ્ય છે, અને આ 7 તત્વોના ભેદો બધા છે તે બહિર તત્વ છે. તે બહિર તત્વ હોવાને કારણે પર સ્વભાવો છે. પર સ્વભાવો હોવાને કારણે પરદ્રવ્ય છે, એટલે કે મારો સ્વભાવ નથી. તેથી તેના ઉપરથી દ્રષ્ટિને છોડું છું, પરંતુ હવે જ્યારે શુક્લ ધ્યાનનો કાળ પાક્યો છે ત્યારે ભેદ તરફના જ્ઞાનને છોડી દે છે. ભેદાશ્રિત જ્ઞાન છે ને એ સાધક ને હોય છે, પણ એ ચારિત્ર નો દોષ છે. બરોબર. અને એ ચારિત્ર ના દોષ ના નીકળવા ટાણે એ અભેદ ભગવાન આત્મા શુદ્ધ અંત તત્વમાં લીન થઈ જાય છે. એટલે અભેદ ને જોતા ભેદ દેખાતો નથી, એટલે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પૂજ્ય ગુરુદેવના શબ્દો છે, તે મારા શબ્દો નથી. શ્રુત જ્ઞાનમાં જો કેવળ જ્ઞાનના દર્શન થતા હોય તો શુક્લ ધ્યાનની કળા પણ શ્રુત જ્ઞાનમાં વર્તમાનમાં જણાઈ જાય છે. શુદ્ધ આત્માની સન્મુખ થયેલું અતિન્દ્રિય શુદ્ધ જ્ઞાન શુક્લ ધ્યાનના સ્વરૂપને જાણી લે છે. આવા પરિણામને ભગવાન શુક્લ ધ્યાન કહે છે. શુક્લ લેશ્ય નહીં. શુક્લ લેશ્ય શુભ ભાવ છે. શુક્લ ધ્યાન તે શુદ્ધ પરિણામો છે, પરંતુ તે પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે. એટલે તેને જાણવા પણ હવે હું રોકાતો નથી, પણ એનો વિષયને જાણવા તરફ મારો ઉપયોગ ચાલ્યો જાય છે. એ ઉપયોગ તેના વિષયમાં જામે તેનું નામ શુક્લ ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. એ પરિણામ પણ પર સ્વભાવ છે. કોની વાત કરી? કે પરિણામ માત્ર પર સ્વભાવ છે, કારણ કે શુક્લ ધ્યાનના પરિણામ પણ પર સ્વભાવ કીધા ને. એ તો કીધું, બીજી કઈ વાત કરી? કે શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે. ઓલું એક્ઝામ્પલ તમે આપ્યું હતું ને, ગુરુદેવે કીધું, ભાઈએ કીધું, પછી ઓલા મુનિરાજે કીધું કે આજે મેં અરિહંતના દર્શન કર્યા. નાગસેન મુનિ. નાગસેન. પછી આપણે ઓલા કેવા જયચંદ પંડિત ને સમયસરના 3 ભાવાર્થમાં છે. તત્વનું શાસન છે ને એમાં નાગસેન મુનિ. શ્રીમદ રાજચંદ્ર 6 પદના પત્રમાં.
પછી જે અવ્યક્ત નો બોલ છે ને એમાં આવે છે ભૂત ભાવિ નું હા અંતરલીન છે ને હા ભગવાન આત્મામાં, એટલે અવ્યક્ત છે. અવ્યક્ત ભૂત છે. ભાવિની પર્યાય અંતરલીન, તો ઈ ભાવિની પર્યાય અંતરલીન છે ને એ ભગવાન આત્માના દર્શન કરતા એને ભાવશ્રુત જન્માય દેખાઈ જાય છે. અચ્છા. એટલે એને એ રીતે કીધું. પછી દ્રવ્ય નહીં ને દ્રવ્ય નિક્ષેપ એ એમ કે છે ભાવશ્રુત જ્ઞાનમાં દ્રવ્ય નિયમાં એવું આવે છે ને કે મુનિરાજ હોય તો એને એમ કે ને કે આ રાજા હતા પેલા, હા ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં નાખ્યો, એમાં ભાવિકાળની પર્યાયનો વર્તમાનમાં આરોપ આવ્યો ભાવશ્રુત જ્ઞાન, એટલે દ્રવ્ય નહીં. અને દ્રવ્ય નિક્ષેપમાં ઈ જ કે દ્રવ્ય નિક્ષેપમાં છે ને ભાવિકાળમાં થવાનું હોય એ અત્યારે એનો આરોપ આપે. એવી રીતે રાજાના પુત્ર ને રાજા કેવું કઈક એક્ઝામ્પલ આપે છે. હા, એ દ્રવ્ય ભૂત નિગમ નહીં, ભાવિ નિગમ નહીં, એ બધા આવે ને એ દ્રવ્ય નિક્ષેપમાં આવે. અને દ્રવ્ય નહીંમાં દ્રવ્ય નિક્ષેપ ને દ્રવ્ય નહીં પ્રવચન સારમાં દ્રવ્ય નિક્ષેપની વાર્તામાં આવે છે, હંમેશા કળશમાં આવે છે. નયોની લક્ષ્મી ઉદય નથી પામતી, પ્રમાણ અસ્તને પામે છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો વિકાસ. કળશમાં આવે છે. હા, એ કળશ છે. કેટલામો કળશ? 10મો કે 9મો કે 10મો છે. 9મો હશે, બનતા છે. જો જોઈએ હંમેશા હા તો અહીંયાનો નથી. 9મો છે. હા, પણ એનો અર્થ ગોતું છું. ઉદયથી નૈશ્રી છે. હા, હા, એ ઉદયથી નૈશ્રિય રસ મેથી અસ્તમેતી પ્રમાણ શુદ્ધ આત્મા. કારણ કે આગળ પાછળ એનું નીચે નથી. નીચે કોઈ બીજો શ્લોક છે બેન. અસ્મિન, હા હા આ છે, આ નથી. અસ્મિન સર્વ, ઈ નહીં. હા એ શ્લોક આની નીચે શ્લોકમાં ઈ છે એમ. શ્લોક જે પેજ પર છે ને ઈ એનું પેજ પર ગુજરાતી જ એનું ગોતું છું શ્લોકાર્થ. ત્યાં જોઈએ એટલામાં નયોની લક્ષ્મી ઉદય નથી પામતી, ત્યાંથી શરૂ થતું. Snell, I'll call you after 10 beta. ખબર નહીં આ કેમ આગળ પાછળ છે. જે પેજમાં ઓલા આપેલા છે શ્લોક, અમારી પાસે છે સમયસર. મમ્મી ને તો ઓલા રાજુ ને ત્યાં બેબી આવી ને. હા ઠીક, એટલે બધા મૂકી દીધા. આ શ્લોકાર્થ 9 નો ભાવાર્થ, પછી આ શ્લોકાર્થ 10. બંડી જોઉં ને 9નો ભાવાર્થ છે ને એની ઉપર વાંચો. એ જ જોઉં છું. આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી રહ્યા છે. આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પુંજ આત્મા, તેનો અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. પ્રમાણનો અવયવ છે નિશ્ચય ને વ્યવહાર, અને નયનો વિષય છે નિક્ષેપ. તો ઈ જણાતું નથી. એનો અર્થ શું છે કે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું. પ્રમાણના અવયવ શું કીધું બેન? આશ્રિત પ્રમાણના 2 અવયવ છે, નિશ્ચય ને વ્યવહાર.
અને વ્યવહારનો વિષય છે ને નિક્ષેપ છે. વ્યવહારનો વિષય નિક્ષેપ કેમ કીધું? વ્યવહારનયમાં જ્ઞેય થાય ને આ બધું ભાવ દ્રવ્ય નિક્ષેપ ને બધું. શું વ્યવહાર નયનો? નિશ્ચય નયનો ન હોય ભેદ. એક મિનિટ, વ્યવહાર નયનો શું કીધું? ભેદ નિક્ષેપ છે. નિક્ષેપ છે. એટલે એમ કે છે કે નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહ્યો એમને જણાતો નથી. એનો અર્થ શું થયો કે જાણનારો જણે છે ને ખરેખર પર જણાતું નથી. જ્ઞાયક નથી પરતણો, એનો અર્થ એમ જ થાય જાણનારો જણાય છે ખરેખર પર જણાતું. આનો ભાવાર્થ વાંચવાનો છે. વાંચી જાઓ. ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નયાદિ ભેદની તો વાત શી કરવી, શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિહ્ન માત્ર જ દેખાય છે. અહીં વિજ્ઞાનના દ્વૈત આદિ તથા વેદાંત કહે છે કે છેવટ પરમાર્થ રૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો, એ જ અમારો મત છે. તમે વિશેષ શું કહ્યું એનો ઉત્તર તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અનુભવ જ થઈ જાય અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા બાહ્ય વસ્તુનો શું કીધું? અભાવ. બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નય વિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે. તેથી અનુભવ કરાવવા માટે શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી અને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યા રૂપ છે. શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. એટલું અદ્વૈત નથી એમ. હા, દ્વૈતાદ્વૈત સ્વરૂપ છે ને એટલે કથનચિત એટલે એના માટે કૃપાળુ દેવે એવું કીધું ને કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એવું કોઈ અપેક્ષા એ માનીએ તો ખોટું શું. એટલે જે આ અદ્વૈત કીધું ને એના માટે કીધું કે તમે ભગવાન આત્માને અદ્વૈત દર્શન કરો ત્યારે તમને બહારનું જગત દેખાતું નથી. એટલે કોઈ અપેક્ષા એ કહ્યું તો બરોબર, પણ સર્વથા તમે નાખ્યું તો છ દ્રવ્ય નથી એવું નથી, છે. જે આ શુક્લ ધ્યાન પ્રકટ થયું તેના તરફ તેનું લક્ષ્ય હોતું નથી. તેને લક્ષ્ય પરદ્રવ્ય ઉપર હોય તો શુક્લ ધ્યાન પ્રગટ ન થાય, તો વિકલ્પ ઉત્પન્ન થાય, તો ચારિત્રનો અને જ્ઞાનનો દોષ આવી જાય અને કેવળ જ્ઞાન પ્રકટ થવામાં બાધક થાય. પરદ્રવ્યને જાણેલો પ્રયોજનવાન કહ્યો તે તો કોઈ અપેક્ષાએ કહ્યો છે. ભેદ ઉપાદેય નથી તે અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન કહ્યું હતું, પરંતુ ખરેખર એ ભેદને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, કેમ કે તે પરદ્રવ્ય છે અને પરદ્રવ્યને જાણતા કેવળ જ્ઞાન નહીં થાય. એટલે જ્ઞાન છે ને સ્વભાવગ્રાહી છે, વિભાવગ્રાહી નથી એમ. એટલે જાણેલો પ્રયોજનવાન છે એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, સાધકના સમ્યક ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે અને એ ઉપયોગાત્મક પણ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન જ્ઞાન. શુદ્ધ પરિણતિ અને શુદ્ધ ઉપયોગ છે એ તો અભેદગ્રાહી છે, એટલે એ આ વિભાવને પકડે નહીં, સ્વભાવગ્રાહી છે ને અભેદગ્રાહી છે.
એટલા માટે કીધું. શુક્લ ધ્યાનનું પ્રગટ થયું તેના ઉપર લક્ષ હોતું નથી. એના માટે સોગાનીજીનો બોલ છે ને, મેં કિસકા ધ્યાન કરું, મેં તો ધ્યેય સ્વરૂપ હું, પછી એ કો મેરા ધ્યાન કરના હે તો કરો. એટલે વર્તમાનમાં એને ધર્મ ધ્યાન પ્રગટ થયું છે એનો નિષેધ છે, અને ભાવિમાં શુક્લ ધ્યાન પ્રગટ થવાનું છે એનો નિષેધ વર્તે છે. અને એને દ્રવ્ય દ્રષ્ટિ પાવરફુલ છે એટલે દ્રવ્ય ઉપર જ અહમ કરે બોલે છે. બરોબર. સવિકલ્પ દશામાં પણ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાનને ઉડાડે છે, અને એની નજર ક્યાં છે? સવિકલ્પ નિર્વિકલ્પ પરિણતિ ઉપર નજર છે. એટલા માટે ગુરુદેવે એક પ્રવચનમાં એમ કીધું કે આત્માના મહિમા આગળ આ શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાનનો મહિમા કરતા અમને લાજ આવે છે. હવે અંતતત્વની વ્યાખ્યા કરે છે. અંતતત્વ ઉપાધિ કહ્યું ને, બહિર્તત્વ હે છે એમ કહ્યું ને, એ બધી વાતો આવી. હવે જે અંતતત્વ સ્વદ્રવ્ય ઉપાદેય છે તે અંતતત્વ ખાલીખમ છે. ખાલીખમ છે, શૂન્ય છે, કે તેમાં કોઈ માલ ભરેલો છે? આ દાગીનાની પેટી ખાલી છે કે ભરેલી છે? આહા, પાકીટ હીરાથી ભરેલું છે કે હીરાથી ખાલીખમ છે? તે એક એક ગુણ એ પણ હીરો છે, એક એક ગુણ રત્ન મણિ છે, એ વાત કરે છે. અંતતત્વ શેનાથી ભરેલું છે? એટલે સભર છે. ખરેખર સહજ જ્ઞાન તે એક હીરો છે. તે હીરો ચૈતન્ય હીરો છે. એ હીરાનો એક ગુણ ચૈતન્ય ત્રિકાળી જ્ઞાન છે. આ ગુણની વાત છે. હું પર્યાય તો પરદ્રવ્ય છે. અરે, ગુણભેદ પણ પરદ્રવ્ય છે, અને ગુણી તે સ્વદ્રવ્ય છે. ગુણના ભેદથી ગુણીને સમજાવે છે, પરંતુ તે ગુણભેદ પણ લક્ષ્ય કરવા યોગ્ય નથી. ઘાટકો પરના પ્રમુખ આવ્યા છે કે નહીં? ગઈકાલે આવ્યા હતા. તે કહે આત્મામાંથી ગુણોને કાઢી નાખી. મેં કહ્યું ના, ગુણો નીકળી શકે નહીં. ત્યાં ગુણભેદનું લક્ષ છોડાવ્યું છે. આ પૂછ્યું તે સારું થયું, એટલે પૂછ્યું એ સારું થયું, નહીતર તો શલ્ય રહી જાય. ગુણ નીકળી શકે નહીં. ગુણ તો ત્રિકાળ છે, અને ગુણોનો બનેલો ગુણી છે. સમજાવવા માટે ભેદ પાડ્યો તો, એટલે અનુભવવા માટે એ ભેદનો નિષેધ કરવામાં આવે છે. બરોબર. ક્યાં ગુણ ને સ્વદ્રવ્ય કીધું ને ક્યાં ગુણ ને પરદ્રવ્ય કીધું. હા, તો ગુણ ને ગુણ ગુણીના ભેદ પરદ્રવ્ય છે. ગુણ ગુણીના ભેદ પરદ્રવ્ય છે. કળશ 185 252 કળશ. તો મેં 185 બે જગ્યાએ લખ્યું છે. કળશ ટીકા 185. કળશ ટીકામાં 185 માં તો પ્રગટ થાય છે તે પરદ્રવ્ય અને પ્રગટ છે તે સ્વદ્રવ્ય એમ આવે 185 માં વાંચો. અને 252 કળશ છે ને એમાં આવે છે કે ગુણી છે એ સ્વદ્રવ્ય અને ગુણભેદ છે એ પરદ્રવ્ય. 185 માં તમે શું કીધું? વાંચો પેલા 85 વાંચો. 185. હા, આ 185. મોક્ષાર્થીઓ અર્થાત સકળ કર્મનો ક્ષય થતા થાય છે અતિન્દ્રિય સુખ, તેને ઉપાદેય રૂપ અનુભવે છે. એવા જે છે કોઈ જીવ, તેઓ આ પરમાર્થનો અર્થાત જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ, તેનો નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ? સંસાર શરીર ભોગથી રહિત છે. મનનો અભિપ્રાય જેમનો એવો છે. કેવો છે તે પરમાર્થ? સ્વસંવેદન પ્રત્યક્ષ છું જે હું જીવ દ્રવ્ય, તે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ સર્વકાળ નિશ્ચયથી એક વિશેષ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાથે અળમળતા છે, જે રાગ આદિ
અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખ આદિ, નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો તે બધા જીવ દ્રવ્ય સ્વરૂપ નથી. કેવો છે અશુદ્ધ ભાવ? મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાથે મળતા નથી. કારણ કે નિજ સ્વરૂપને અનુભવતા જેટલા જે રાગ આદિ અશુદ્ધ વિભાવ પર્યાયો તે મને પરદ્રવ્ય છે, કેમ કે શુદ્ધ ચૈતન્ય લક્ષણ સાથે મળતા નથી. તેથી સમસ્ત વિભાવ પરિણામ હેય છે. પરદ્રવ્ય કીધું ને, કોને પરદ્રવ્ય કીધું? અહીંયા તો રાગ આદિ અશુદ્ધ વિભાવ પર્યાય પરદ્રવ્ય 185 કળશ વાંચ્યો ને? 185 ને? હા, 185. એટલે એમાં અણમળતા ભાવ માટે છે ને આ આપ્યો છે, અને પરદ્રવ્ય માટે આ કળશ નો આધાર આપ્યો છે. રાગાદી છે ને એ અણમળતા ભાવ છે. હવે કળશ ટીકા છે, કળશ ટીકા જ વાંચી, એમાંથી જ મેં વાંચ્યું. તો ઓલું વાંચો મૂળ સમયસાર માંથી 185. તમે તમે 185 વાંચ્યું નથી? આ 185 કળશ ટીકામાંથી વાંચ્યું બેન, હવે આમાંથી વાંચું છું. જેના ચિત્તનું ચરિત્ર ઉદાત છે. 185 શ્લોકાર્થ. જેના ચિત્તનું ચરિત્ર ઉદાત એટલે ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતની સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, અને આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. એટલે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય અને પ્રગટ છે તે સ્વદ્રવ્ય, બરોબર? એટલે એ 185 કળશ તમે ગુણભેદ માં લખ્યું છે ને એ ખોટું છે. પર્યાય ભેદ માટે છે. પ્રગટ થાય છે તે પરદ્રવ્ય ને પ્રગટ છે તે સ્વદ્રવ્ય. એટલે પર્યાય છે એ પરદ્રવ્ય અને દ્રવ્ય છે તે સ્વદ્રવ્ય, બરોબર? મેં તમને પ્રશ્ન તો એ પૂછ્યો હતો કે ગુણભેદ ને ક્યાં સ્વદ્રવ્ય કીધું અને ક્યાં પરદ્રવ્ય કીધું. ગુણભેદ માટે કીધું હતું. ગુણભેદ ના તમે એક જગ્યાએ લખાયું છે, ગોતું છું કે ક્યાં લખ્યું છે. હમણાં કીધું તું તો ખરું, એટલે બીજું કઈ વાત કયો? આ શુદ્ધ નો બોલ 252 કળશ કીધું ને? હા, એ કળશ ટીકામાં વાંચો. હા, આ છે કળશ ટીકામાંથી વાંચું છું. ભાવાર્થ આમ છે કે કોઈ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ એવો છે કે જે પર્યાય માત્રને વસ્તુરૂપ માને છે. તેથી જ્ઞેયને જાણતા જ્ઞેયાકાર પરિણમ્યો છે જે જ્ઞાનની પર્યાય તેનું જ્ઞેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે. જ્ઞેયથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુને માનતો નથી. આથી એવો ભાવ પ્રાપ્ત થાય છે કે પરદ્રવ્યના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન વસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. તેના ભેદ 4 છે. જ્ઞાન માત્ર જીવ વસ્તુ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ, સ્વભાવપણે અસ્તિ.
પરદ્રવ્યપણે નાસ્તિ, પર ક્ષેત્રપણે નાસ્તિ, પર કાળપણે નાસ્તિ ને પર ભાવપણે નાસ્તિ. તેમનું લક્ષણ: સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ, સ્વદ્રવ્ય સક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ, પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના, પરક્ષેત્ર એટલે વસ્તુનો આધારભૂત પ્રદેશ. કલ્પના લીધું ને હા. એને ગુણભેદ કીધું. ઈ ગુણભેદ એટલે પરદ્રવ્ય. એટલે તમે છે ને પેલા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ લખો. હા સામે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ ને પરભાવ લખો. અને સ્વદ્રવ્ય કોને કીધું ઈ લખો, અને આ પરદ્રવ્ય કોને કીધું એવી રીતે લખો, તો તમને ખ્યાલ આવશે. એક સેકન્ડ. ત્યાં છે ને જુદું જુદું લખ્યું છે, એટલે બે હારે નથી લખ્યું. પેલા હા. સ્વદ્રવ્ય ની વાત કરી, પછી પરદ્રવ્ય એવી. અને સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ. એટલે ગુણી, એમાં ભેદ નથી ને, એટલે ગુણી એમ. અને પરદ્રવ્ય પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના. એટલે ગુણભેદ. અને પરક્ષેત્ર એટલે વસ્તુના આધારભૂત પ્રદેશ, નિર્વિકલ્પ વસ્તુ માત્ર રૂપે કયો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પર પ્રદેશ બુદ્ધિ ગોચર રૂપે કહેવાય છે. પેલા સ્વક્ષેત્ર વાંચો, પછી પરક્ષેત્ર વાંચો. સ્વક્ષેત્ર વાંચ્યું ને? સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. હા, એટલે એક પ્રદેશિત થઈ ગયો એ, અને ઓલું અસંખ્યાત પ્રદેશ થઈ ગયો. પછી સ્વકાળ એક પ્રદેશી લખ્યું, અને પરક્ષેત્ર એટલે અસંખ્યાત. અસંખ્ય. પછી સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. પરક્ષેત્ર વાંચો પેલા. પરક્ષેત્ર એટલે વસ્તુનો આધારભૂત પ્રદેશ. પરક્ષેત્ર તો વાંચ્યું ને? વસ્તુનો આધારભૂત, એક મિનિટ, હા, એટલે વસ્તુનો આધારભૂત પ્રદેશ. ચોટી ગયા. જમી ગઈ છો? ફ્રીઝ થઈ ગઈ છો? ભેરવી ફ્રીઝ થઈ ગઈ છો? નહીં સંભળાતું એ. આ પર પ્રદેશની વ્યાખ્યા કરી. પણ ફ્રીઝ થઈ ગયા હતા, બોલો ફરીથી. હા, એક ક્ષેત્રનું પાછું કહો. Ron, my class is on. Tell me. Yeah. હા, હવે સંભળાય છે? હા સંભળાય, બોલો. હા, પરક્ષેત્ર એટલે વસ્તુનો આધારભૂત પ્રદેશ, નિર્વિકલ્પ વસ્તુ માત્ર રૂપે કયો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પર પ્રદેશ બુદ્ધિ ગોચર રૂપે કહેવાય છે. હા, એટલે સવિકલ્પ ભેદ કલ્પના એટલે અસંખ્યાત પ્રદેશ. અચ્છા. પછી પરકાળ, સ્વકાળ. વસ્તુ માત્રની મૂળ અવસ્થા. સ્વભાવ એટલે વસ્તુની મૂળ સહજ શક્તિ. સ્વકાળ એટલે વસ્તુ માત્રની. સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા.
મૂળ અવસ્થા એટલે છે ને દરેક વખતે એમ વર્તમાન કાળ ભૂતકાળ ને ભવિષ્યકાળ એમ નહીં કરવાનું, પણ છે એને મૂળ અવસ્થા કહેવાય. જયારે જુઓ ત્યારે છે ભગવાન આત્મા. અને એમાં ભેદ કલ્પના કરો ને, ભૂતકાળમાં તો વર્તમાન કાળમાં છે, ભાવિ કાળમાં તો એ ભેદ કલ્પના થઈ ગઈ. પરકાળ બોલો. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા, તે જ અવસ્થાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. હા, એટલે ભૂત ભવિષ્ય વર્તમાન. અને ભાવ એટલે સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ. એટલે બધા ગુણનું અભેદ લેવાનું અને એક એક ગુણ ભેદ પાડીને લ્યો તો એ પરભાવ થઈ ગયો. વસ્તુની મૂળ શક્તિ ને. અને પરકાળ થયું અને પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાય રૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પરભાવ કહેવાય છે. પર્યાય એટલે ગુણ ભેદ. એક એક ગુણ જો ને, આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, તો એ પરભાવ થઈ ગયો. અને એનું મૂળ શક્તિ એટલે એવો અભેદ લ્યો. તો પ્રશ્ન જે હતો કે ગુણ ભેદ ને પરદ્રવ્ય ક્યાં કીધું? એટલે અહીંયા કીધું પરદ્રવ્ય. ગુણી છે એ સ્વદ્રવ્ય ને અહીંયા ગુણભેદ છે એ પરદ્રવ્ય છે. પરભાવમાં શું કીધું? વસ્તુની પરભાવમાં કીધું એક સેકન્ડ, કે દ્રવ્યની સહજ શક્તિના પર્યાય રૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પરભાવ કહેવાય છે. હવે સ્વદ્રવ્ય ક્યાં કીધું એમ મેં પૂછ્યું તમને પ્રશ્ન. હવે તમે આ તો ગુણભેદ કહી દીધું. ગુણભેદ ને પરદ્રવ્ય કીધું. હવે ગુણભેદ ને સ્વદ્રવ્ય ક્યાં કીધું? હવે ગુણભેદ ને સ્વદ્રવ્ય ક્યાં કીધું? એ કહી દીધું તું મેં તમને. 50મી ગાથા કાઢો. મૂળ ગાથા છે ને સમય સારની. ના, આની 50મી. હા, 212. આપણે તો 50મી ગાથા જ કરી રહ્યા છીએ. હા, પણ એમાં જ બતાવું છું તમને. મૂળ ગાથા છે ને એમાં વાંચો. પૂર્વોક્ત ભાવો પરભાવ તેથી હેય છે, આત્મા જ છે આદેય અંત તત્વ રૂપની જ દ્રવ્ય છે. જે ટીકા આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીંના બળે શુદ્ધ નિશ્ચય નયે તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર જો આ સ્વદ્રવ્ય આવ્યું ને એક, અહીંયા તમે લખાવ્યું છે કે ત્રિકાળી છે અહીંયા સ્વદ્રવ્ય. અને હવે બીજું આવશે ને અહીંયા ગુણભેદ. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ આનંદ અંતતત્વ સ્વરૂપ. આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એટલે સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. આ બીજું સ્વદ્રવ્ય છે અહીંયા શું લખ્યું છે? અહીંયા લખ્યું છે પરમ પરિણામિક ભાવ ગુણભેદ. એટલે આ ગુણભેદ નહીં, આ બીજું સ્વદ્રવ્ય છે ને એને ગુણભેદ કીધું. બરોબર? એ ગુણભેદ છે ને એને સ્વદ્રવ્ય કીધું. એને શું કામ સ્વદ્રવ્ય કીધું ગુણભેદ ને?
કારણ કે એ પરમ પરિણામિક ભાવ એટલે નહીં, પર્યાય ને પરદ્રવ્ય કીધું ને હમ એટલે ગુણ ને સ્વદ્રવ્ય કીધું, હમ ગુણ ભેદ ને સ્વદ્રવ્ય કીધું, બરોબર. હમ અને એનો આધાર કોણ છે? પરમ પરિણામિક ભાવ. હમ અને ઈ કારણ સમય સાથે એટલે ઈ સ્વદ્રવ્ય થઈ ગયું. સર્વ વિભાવ ગુણ પર્યાય થી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ ઉપાદેય છે, બરોબર. હવે ઈ કેવું છે કે ઈ ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ. એટલે આ ગુણી છે ને એ એમાં આનંદ ગુણ છે ને, તો ઈ બતાવ્યું. અને શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય એટલે ગુણીને ગુણભેદ ને સ્વદ્રવ્ય કીધું, પર્યાય ને પરદ્રવ્ય કીધું, બરોબર. હવે ઈ સ્વદ્રવ્ય નો આધાર કોણ છે? તો કે સહજ પરમ પરિણામિક ભાવ. એટલે આધાર ગુણ નો આધાર કોણ છે? તો કે પરમ પરિણામિક ભાવ. અને ઈ કોનું લક્ષણ છે? તો કે ઈ કારણ પરમાત્મા, બરોબર. એ રીતે એટલે અહીંયા ગુણભેદ ને સ્વદ્રવ્ય કીધું અને 252 કળશમાં એને પરદ્રવ્ય. પરદ્રવ્ય. ચાલો.